તો ખેડાના નડિયાદમાં ટેક્સ નહીં ભરતા વાહન માલિકો પર નડિયાદ આરટીઓએ લાલ આંખ કરી છે। ટેક્સ નહીં ભરતા તમામ વાહન માલિકોને આરટીઓ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે, જે સાથે જ નડિયાદ આરટીઓએ ટેક્સ નહીં ભરતા 4073 વાહનોને બ્લેકલિસ્ટ કર્યા છે। તો ₹19.24 કરોડ ટેક્સ ન ભરવાતા વાહન માલિકો સાથે આરટીઓએ કાર્યવાહી કરી નોટિસ ફટકારી છે, જ્યારે ગત વર્ષે વાહન માલિકો પાસેથી 8.52 કરોડની ટેક્સની વસૂલાત કરી હતી। આરટીઓ દ્વારા જે 4073 વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, તેને હવે આરટીઓને લગતા કોઈ પણ કામકાજ નહીં કરી શકે। લાસ્ટ વર્ષની વાત કરીએ તો આપણે આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ કરીને નોટિસો પાઠવીને ટોટલ 8.52 કરોડની ટેક્સ ડિફોલ્ટરની આવક આપણે વસૂલ કરેલી છે। એના અંતિત બાકી છેલ્લે 4073 વાહનો બાકી હતા। અંદાજિત 19 કરોડ જેટલા વાહનોની 19 કરોડ રિકવરી બાકી છે। એમાં આપણે બધા વાહનોને બ્લેકલિસ્ટ કરી દીધા છે। ટોટલી બ્લેકલિસ્ટ કર્યા છે એટલે જ્યાં સુધી એ ટેક્સ નહીં ભરે ત્યાં સુધી આગળ એમનું આરટીઓનું કોઈ પણ કામ નહીં થઈ શકે, ને એ વાહન ટ્રાન્સફર કરાવી શકે, નહીં એમની કઈ લોન દાખલ કરાવી શકે, કે લોન દાખલ હોય તો એને નીકાળી શકે, કે બીજું કોઈ પણ કામ આરટીઓમાં એમનું થઈ શકશે નહીં। જ્યાં સુધી એ લોકો રૂપિયા નહીં ભરે ત્યાં સુધી કંઈ કામ નહીં થાય, એટલે એમને પહેલાં રૂપિયા ભરવા પડશે। એમાંથી અમે અમારી રીતે શોર્ટ લિસ્ટ કરીને 300 વાહનો જેટલા શોર્ટ લિસ્ટ કર્યા છે। એને અમે અમારા જે નાયબ મામલતદાર છે, સર્કલ ઓફિસર, એમના થ્રુ અમે નોટિસ પાઠવી છે બોજો દાખલ કરવા માટેની। બોજો દાખલ કરવું એટલે શું છે, એમની કોઈ પ્રોપર્ટી હોય તો એના પર જ્યારે બોજો દાખલ થશે તો એ પ્રોપર્ટી પણ એ નહીં વેચી શકે।